તો જો આ છે કે નહીં હમો આ પાણી વચ્ચે છે, ફરતી ફરતી બે ધારું દેખાય છે. આ અમારા જૂનું ગામ ગરાઈજા, મોટા ગરાઈજા કહેવાય. નાના મોટા ગરાઈજા કહીએ ને. અને એની ઓલપા મોટી ધાર દેખાય એ ગઢવીનો મૂંડિયો કહેવાય છે, બરાબર. તો જોવા એ રીતે છે. અને આ શેત્રુંજી ડેમ બંધાણી એટલે અમારે આ ફરતું પાણી ફરી વળતું એટલે ગામ અમારો સરકાર અહીંથી એનું વળતર આપીને અમને આની હાટે અહીંથી 4 કિલોમીટર આગળ લઈ ગયા પાલીતાણા બાજુ. અને ત્યાં અમારે મકાન આખા અને આખું ગામ ત્યાં વસાવી દીધું છે એમ, બરાબર. તો સરકારે અહીંયા અમને મકાન બનાવી બધી સહાય બહાય બધું આપેલું. તો આ દાદાને પૂછો કે ભાઈ દાદા આવડો આ હરજીભાઈ કરીને છે, તો આપણે હરજીભાઈને પૂછીએ કે ભાઈ હરજીભાઈ આવડે સામે જે ધાર છે એ ગામ આપણે ફર્યું એના કેટલાક વર્ષ અંદાજે થયા છે તમને? ગામ ફર્યું એના અંદાજે લગભગ 60 વર્ષ જેવું. 60 વર્ષ જેવું થઈ ગયું ને? હા. તો આ ગામ આ ટેકરા ઉપર હતું, થોડું ઘણું આમ નેસે હતું, એવો આ વિસ્તાર બધો આ ગામનો છે, જૂના ગરાઈજાનો. બરાબર. અને નાના ગરાઈજા ઓલું પાણી રહ્યું સામે ઓલી ધાર રહી. હા, ધાર સૂર્ય દેખાય. હા, એ સૂર્ય પ્રમાણે ને? હા, એ નાના ગરાઈજા ગઢવીનું. હા. અને સામેનું મોટી ધાર છે એ ગઢવીનું. બરાબર. આ સામેની ધાર છે એ ગઢવીનું છે. હા. આ ફરતા ડુંગર આ બધા છે. હા, એ ગઢવી બધા દેખાય બધા ગઢવીના છે ને? હા. આ નાના મોટા ગરાઈજાનું આ વસ્તાણ અહીંયા. હવે આ અત્યારે પાણી ભરાઈ જાય. હા, ચોમાસામાં પાણી ભરાઈ જાય એટલે પછી તો અહીંયા કઈ રેણાક બેણાક તો ન રહે. અને પછી આપણે ડેમ બંધાણી શેત્રુંજી એને અંદાજે કેટલાક વર્ષ જાય છે? એના અંદાજે લગભગ 65 વર્ષ જેવું થયું છે. 65 વર્ષ જેવું થયું છે. અને ગામ ફર્યું એના 60 વર્ષની આસપાસ. બરાબર. હા, પછી આપણે આ ગામ ફર્યું તો એ તમારે આયા તમે કે તમે અહીંયા? નહીં, મને એ સાંભળે નહીં આ ગામ ફર્યું એ. તમારા બાપાની વાત કરતા ત્યાં ગામમાં, એટલે યાદી આપણને ભાઈ આ રીતે આપણું આ ગામ હતું એમ. બરાબર. એ મને યાદી એમ. તો જોઈ લો આ જૂનો ગામનો હમું બધા ટેકરા દેખાય. જૂનું ગામ અમારો નાના મોટા ગરાઈ છે કહેવાતા. અહીંયા ગઢવીના ઘર ઓલી બાજુ હતા, કોળીના અને બીજા ભરવાડના ને બધા અહીંયા હતા. ટેકરા ઉપર, આ ટેકરા ઉપર હતા. અને એ તો દાદા મકાન એ નહીં હોય ને હરજીભાઈ? હા. કેટલાક મકાન તો વચ્ચે 20-25 મકાન જ હતા. 20-25 જેવા હતા. મને જેવું તેવું સાંભળ્યા કાંઈ પેલી ત્યાં એમના પાણા હતા કે નહીં? એ તો લગભગ હમણાં લગભગ 20 વર્ષ પહેલા સુધી હતું બધું. ત્યાં સુધી હતું એ મને સાંભળે. ખંડેર હતા બધા. ખંડેર હતા. અને એમ માલ સાર વાવતા મને એટલું યાદ છે. અને અહીંથી આપણે સામે વયા જાય, સામા કાંઠે એટલે પાંડેરિયા આવી જાય. પાંડેરિયા, ભંડારિયા. અને જૂનો પુરાણી રસ્તો મતલબ અહીંથી હોપટ જવા માટે એ અહીંથી હોપટ જ વયા જતા. એ રીતે હતું બધું. આ ડેમ છે જોઈએ આપણે, આ શેત્રુંજી ડેમ. શેત્રુંજી ડેમ અહીંયા ભાવનગર જિલ્લાની અંદર પાલીતાણા તાલુકામાં ગણો તો મોટા મોટી ડેમ આવડી આ છે, બરાબર. જોઈ લે. તો આ વિડીયો અમારે ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય વેલનાથ.